નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળમાં સનાતન હિન્દુ સેવા સમાજના સહયોગથી રામદેવ પીર જીવન લીલા સપ્તાહનું આયોજન વેરાવળમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના અને રામદેવ પીર ધામ કુબાના લાભાર્થે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા વેરાવળ પ્રકાશ કોમ્પ્લેક્સ રાધાકૃષ્ણ મંદિર નજીક રામદેવ પીર જીવન સાર્થક કરતા પ્રસંગોની અદ્ભુત વાણીનું વર્ણન કરતા વક્તા તરીકે સુરદત ગિરી બાપુ રામદેવ પીર જીવન લીલાને સાર્થક કરતા પ્રસંગોની સપ્તાહમાં ધર્મ અને આસ્થા શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ યોજાયો, જેમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ મહામંત્રી મહેશભાઈ વાજા, મહામંત્રી મોહનભાઈ દક્ષિણા, લાલાભાઈ સાસણગીરવાળા, નિખિલ પુરોહિત, હિરેન કામણિયા, મનુભાઈ વાજા સહિત અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। આ સપ્તાહમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને સિનિયર સિટીઝનોને પધારવા અનુરોધ કર્યો હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું। રિપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર, વેરાવળ, સોમનાથ। જય સોમનાથ, જય રામદેવજી જીવન લીલા સપ્તાહનું આયોજન વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુવાડાના અધ્યક્ષસ્થાને મહામંત્રી શ્રી મહેશભાઈ વાજા હું અને મહામંત્રી શ્રી મોહનભાઈ દક્ષિણા તેમજ લાલાભાઈ રિસોર્ટવાળા શાસનવાળા છે તે સર્વે સાથે મળી અને જીતુભાઈ મોહનભાઈ કુવાડાના અધ્યક્ષસ્થાને એક રામદેવજી મહારાજની જીવન દર્શન લીલા સપ્તાહનું સૌપ્રથમ આ વેરાવળમાં આયોજન થયેલું છે અને તે રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં પ્રકાશ કોમ્પ્લેક્સ અને ત્યાં ગ્રાઉન્ડમાં આયોજન થયેલું છે। તો સર્વે ધર્મપ્રેમી જનતા ભાઈઓ બહેનોને આ જીવન લીલા દર્શનનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે અને જીવન લીલા દર્શન માટેનો જે વક્તા છે તે સુરદગીરીજી મહારાજ છે। વિસાવદર બાજુના કુબા ગામ છે, કુબા ધામની અંદર રામદેવજી મહારાજના મંદિરના મહંત છે, ત્યાં તેમનો આશ્રમ છે અને ત્યાં તે લોકો કાયમી માટે અંતક્ષેત્ર ચલાવે છે। તો એના લાભાર્થે આયોજન કરવાનું અમને લાભ મળ્યો છે અને હું અને જીતુભાઈ મોહનભાઈ કુવાડાના અધ્યક્ષસ્થાને એની સૂચના મુજબ આ સર્વે આયોજન થઈ રહ્યું છે અને સર્વે સમાજનો બહુ મોટો પ્રતિસાદ મળેલો છે, બહુ સહકાર મળેલો છે કારણ કે સૌ પ્રથમ વખત આવું આયોજન થયેલું છે અને આ આયોજનની અંદર દરેક સમાજના લોકો, સમાજના આગેવાનો, દરેક રાજકીય આગેવાનો સર્વે સાથે મળે અને જે કંઈ પણ ઘટે તે બધું અમને કહેજો, કોઈ પણ જરૂરિયાત હોય તો અમને કહેજો। આવી રીતે જીતુભાઈ મોહનભાઈ કુવાડાના અધ્યક્ષસ્થાને આયોજન થયેલું છે અને બહુ મોટો લાભ મળેલો છે।